સંસદ સભ્ય મિતાલી બાગના વાહન પર હુમલો, ભાજપે આક્ષેપો નકાર્યા, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ। પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ગોઘાટ વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સંસદ સભ્ય મિતાલી બાગના વાહન પર અજાણ્યા તત્વો દ્વારા પથ્થરમારો અને હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ હિંસક ઘટનામાં સંસદ સભ્યના વાહનને વ્યાપક નુકસાન થયું છે અને તેઓને સામાન્ય ઈજાઓ પહોંચતા તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે મિતાલી બાગ જનસંપર્ક અભિયાન હેઠળ પસાર થઈ રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવતા દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ રાજકીય અદાવત રાખી અને આ હુમલો કર્યો છે। તૃણમૂલના સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યો છે કે વિરોધ પક્ષ સત્તાધારી પક્ષના પ્રતિનિધિઓને નિશાન બનાવી લોકશાહીનું હનન કરી રહ્યા છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને તે તૃણમૂલ કોંગ્રેસના આંતરિક વિખવાદ ગણાવ્યું છે।